જય સ્વામિનારાયણ મિત્રો, કેમ છો? મજામાં? ગુડ મોર્નિંગ. જો છઠ્ઠા ચેપ્ટરની અંદર આપણે આ બીજું લેક્ચર છે. કેવા પ્રકારના પ્રશ્નો પૂછાય એનું ડિસ્કસ બહુ જ અગત્યનું છે. તમે આખું ટોપિક ભણો એટલે તમને ખબર હોવી જોઈએ કે આ ટોપિકમાંથી આપણને એક્ઝામમાં કેવા પ્રકારના પ્રશ્નો પૂછાશે. એ જ પ્રોપર ગાઈડન્સ છે બેટા. ઓકે, અને હું તમને કહું કે આ પ્રશ્નો પૂછાય છે, પૂછી ગયેલા છે, જે પ્રશ્નો કહું ને તમારે સમજી લેવાનું કે અત્યાર સુધી બોર્ડમાં પૂછી ગયેલા પ્રશ્નો છે, બરાબર છે? અને ભવિષ્યમાં પણ પૂછવાની શક્યતા 99% રહી. ખ્યાલ? ચલો, હવેનો ટોપિક શું છે? આપણે કાચી ધાતુના પ્રાપ્તિ સ્થાન, બરાબર છે, અને એની અયસ્ક, કઈ ધાતુની અયસ્ક કઈ છે, મતલબ કાચી ધાતુ કઈ છે એનો અભ્યાસ કર્યો. ઓકે, ચલો, હવે ધાતુ અયસ્કમાંથી મારે ધાતુ પ્રાપ્ત કરી છે. ધાતુ અયસ્કમાંથી શું કર્યું? ધાતુ પ્રાપ્ત. હવે તમને કદાચ નવી લાગશે કે કાચી ધાતુ હોય ને, કાચી ધાતુ, કાચી ધાતુ એની અંદર બે વસ્તુ હોય. એક તો મુખ્ય ધાતુ હોય, જેમ હું બોક્સાઇટ કહું, બોક્સાઇટ તો એલ્યુમિનિયમની ધાતુ, દાખલા હું બોક્સાઇટની વાત કરું તો બોક્સાઇટમાં મુખ્ય ધાતુ કઈ છે? એલ્યુમિનિયમ. તો બીજું શું છે? બોક્સાઇટની અંદર એલ્યુમિનિયમ તો એ જે છે મુખ્ય ધાતુ, પણ એની સાથે બીજું શું છે? તો બીજી છે કે અનિચ્છનીય અશુદ્ધિઓ રહેલી છે. અનિચ્છનીય અશુદ્ધિઓ રહેલી છે, ભેદ પણ રહેલો હોય, બરાબર? જેને આપણે ગેંગ કહેવાય બેટા. શું કહેવાય? ગેંગ, રાઈટ? અને આ જે ગેંગ ખરી ને એને ભૌતિક પદ્ધતિ વડે દૂર કરવામાં આવે છે. ભૌતિક પદ્ધતિ વડે દૂર કરવી પડે. તો ગેંગ એટલે શું? તો કાચી ધાતુમાં રહેલી અનિચ્છનીય અશુદ્ધિ અને ભેજ. કાચી ધાતુની અંદર અન્ય ધાતુની અશુદ્ધિ રહેલી હોય, અનિચ્છનીય અશુદ્ધિ. રેતી માટી પણ હોય છે બેટા, રેતી અને માટી પણ હોય છે. અન્ય ધાતુની અશુદ્ધિ જે આપણને ગમતી નથી, ભેજ છે, રેતી માટી છે, તો આને આપણે ગેંગ કહેવાય. તો કાચી ધાતુમાંથી તમારે ગેંગને ભૌતિક પદ્ધતિ વડે, જુદી જુદી ભૌતિક પદ્ધતિ વડે તમારે એટલે અશુદ્ધિ દૂર કરવી જ પણ નહીં યાર. આપણા વિચારોમાં પણ કેટલીક અશુદ્ધિઓ એને દૂર કરવી પડે બેટા. શુદ્ધ વિચારો કરવા પડે. ઓકે, તો ગેંગ છે ને, ગેંગ એની અંદર પણ અશુદ્ધિઓ હોય, અનિચ્છનીય અન્ય ધાતુની અશુદ્ધિ, ભેજ, રેતી, માટી, તો એને તમારે ભૌતિક પદ્ધતિઓ વડે દૂર કરવી પડે. તો આ જે પદ્ધતિ ખરી ને એને સંકેન્દ્રણ કહેવાય, સંકેન્દ્રીકરણ કહેવાય, સંકેન્દ્રીકરણ કહેવાય. તો પહેલા તમારે સંકેન્દ્રણ કરવું પડે. તો સંકેન્દ્રિત અયસ્ક કે જેમાં હવે ગેંગ હોતી નથી. હવે એમાં મુખ્ય ધાતુ જે છે એની જ ખનિજ હોય, અશુદ્ધિ હોતી નથી. તો પછી આ સંકેન્દ્ર ધાતુ હોય અયસ્ક, એમાં તમારે ધાતુને અલગ કરવી પડે, બરાબર છે? માનો કે બોક્સાઇટ છે, Al2O3 છે, તો Al2O3 વત્તા ગેંગ છે. આ ગેંગને તમે દૂર કરો એટલે ગેંગ નીકળી ગયું. તો હવે સંકેન્દ્રિત કાચી ધાતુ કહેવાય ને. હવે આ સંકેન્દ્રિત કાચી ધાતુમાંથી તમારે ધાતુને અલગ કરવી પડે. પછી આ ધાતુનું તમારે શુદ્ધિકરણ કરવું પડે. તો પહેલા તો તમારે ગેંગ દૂર કરો એટલે સંકેન્દ્ર કરો, પછી આમાંથી તમે ધાતુને અલગ કરો એટલે ધાતુનું અલગીકરણ, એના માટેની પણ પદ્ધતિઓ છે. અને પછી તમારે એનું શુદ્ધિકરણ કરો એટલે કેટલા સ્ટેપ થયા બેટા? 3 સ્ટેપ થયા. તો અયસ્કમાંથી ધાતુ મેળવવી હોય તો એના માટેના આ 3 સ્ટેપ છે. એક, કાચી ધાતુનું સંકેન્દ્રણ, 1, 2 અને 3. હું કાચી ધાતુ શબ્દ વાપરું તમે વાંધો નહીં, અયસ્ક બોલું કે કાચી ધાતુ બોલું, બંને પર્યાય શબ્દો છે. કે કાચી ધાતુનું સંકેન્દ્રણ, પછી સંકેન્દ્રિત કાચી ધાતુ માંથી ધાતુનું અલગીકરણ, ધાતુનું અલગીકરણ, અને પછી એ જે ધાતુ અલગ કરી ધાતુનું શુદ્ધિકરણ. આ 3 સ્ટેપ પત્યા એટલે તમારું ચેપ્ટર શું થઈ ગયું? પૂરું થઈ ગયું બેટા. ઓકે, તો જરા ધ્યાનથી જોઈ લો. કાચી ધાતુનું તમારે શું કરવું પડે? સંકેન્દ્ર. સંકેન્દ્ર એટલે કાચી ધાતુમાંથી ગેંગ દૂર કરવી. કાચી ધાતુમાંથી શું કરવી? ગેંગ દૂર કરવી. ધાતુનું શુદ્ધિકરણ, સંકેન્દ્રિત ધાતુનું અલગીકરણ,
જે ધાતુ તમે અલગ કરી, પછી એ ધાતુનું શું આવશે? શુદ્ધિકરણ. આ 3 સ્ટેપમાં પૂરી કરવાની. ચલો પહેલું સ્ટેપ આપણે શું છે? કાચી ધાતુનું સંકેન્દ્ર. ઓકે, ચલો સંકેન્દ્ર એટલે શું? મેં તમને વાત કરી નાખી. અપરિષ્કૃત સ્વરૂપ મેળવવું છે, મતલબ ગેંગને તમારે દૂર કરવી છે. તો ગેંગને દૂર કરવી હોય તો તમારે શું કરવું પડે? સંકેન્દ્ર કરવું પડે. આ સંકેન્દ્રની બેટા 4 પદ્ધતિ છે. કેટલી પદ્ધતિ છે? 4 પદ્ધતિ છે. એની 4 જુદી જુદી પદ્ધતિઓ છે. 1, 2, 3 અને 4. પહેલું છે જલીય પ્રક્ષાલન. જલીય પ્રક્ષાલન, રાઈટ? જેમાં ઘનતાનો તફાવતના આધારે નક્કી થાય છે. ઘનતાના તફાવત એ મુખ્ય આધાર છે. પછી ચુંબકીય અલગીકરણ. ચુંબકીય અલગીકરણ એમાં ચુંબકીય ગુણધર્મના આધારે, ચુંબકીય ગુણધર્મ એના તફાવતને આધારે, રાઈટ? થર્ડ છે ફીણ પ્લવન. ફીણ પ્લવન, ઓકે, ભીંજવાનો ગુણધર્મ આધાર છે. અને છેલ્લું છે નિક્ષાલન. યોગ્ય દ્રાવકનો ઉપયોગ કરવાનો છે. બરાબર છે? જલીય પ્રક્ષાલન, ચુંબકીય અલગીકરણ, ફીણ પ્લવન અને નિક્ષાલન. આ 4 પદ્ધતિ આપણે સ્ટેપ બાય સ્ટેપ શીખીએ. બરાબર છે? પછી આ 4 પદ્ધતિ શીખ્યા પછી આપણે એમાંથી અલગીકરણ કરીશું, પછી છેલ્લે ધાતુનું શું કરીશું? શુદ્ધિકરણ. એટલે તમારા ટોપિક પૂરા થઈ જશે. ઓકે, ચલો પહેલો આપણે જોઈએ જલીય પ્રક્ષાલન. શું જોઈએ બેટા? જલીય પ્રક્ષાલન. એ મેનેજર નાખી દીધો. ચલો પહેલો આપણો કોન્સેપ્ટ અયસ્કનું સંકેન્દ્ર. જરા ધ્યાન રાખજો. કાચી ધાતુનું સંકેન્દ્ર. બરાબર, ધ્યાન રાખજો. કાચી ધાતુ યાની કે અયસ્ક, એનું શું કરીએ છીએ? સંકેન્દ્ર. રાઈટ બેટા? ચલો એમાં એક પદ્ધતિ કઈ છે? પહેલી જલીય પ્રક્ષાલન. જલીય પ્રક્ષાલન. પરીક્ષા પૂછા 2 માર્ક્સમાં સંકેન્દ્રની જલીય પ્રક્ષાલન પદ્ધતિ સમજાવો. ઓકે, તો ચલો જલીય પ્રક્ષાલનમાં શું છે? આપણી પાસે 2 વસ્તુ છે. કાચી ધાતુ તો છે જ, અયસ્ક, અને એમાં ગેંગ છે. શું છે? ગેંગ. કાચી ધાતુ અને વત્તા ગેંગ, એટલે એમાં ગેંગ છે. કાચી ધાતુમાં શું છે? ગેંગ એટલે અશુદ્ધિ છે. બરાબર? તો આ બંને વચ્ચે ઘનતાનો તફાવત હોય. ઘનતાનો શું હોય? તફાવત હોય. એટલે કે ગેંગના કણો છે ને એ હલકા કણો હોય. હલકા કણો. તો તમારા કાચી ધાતુ વત્તા ગેંગ છે ને એનો બારીક પાવડર બનાવવાનો. બારીક શું બનાવવાનો? પાવડર. તબ પાવડર બનાવો. એ પાવડર પરથી પાણીનો પ્રવાહ પસાર કરો. બરાબર? પાવડર પરથી પાણીનો શું પસાર કરો? પ્રવાહ પસાર કરો. જે કાચી ધાતુ છે ને અમુક ગેંગ છે. હવે શું થશે? એક વસ્તુ તમે સમજો. અયસ્ક અને ગેંગ, તો એનો પાવડર બનાવો. પછી પાવડર પરથી પાણીનો પ્રવાહ પસાર કરો. જેવો તમે પાણીનો પ્રવાહ પસાર કરશો ને એટલે ગેંગના હલકા કણો છે ને એ વહી જશે. બરાબર? ગેંગ ના હલકા કણો વહી જાય અને અયસ્ક રહી જાય. અયસ્ક રહી જાય. હલકા કણો વહી જાય એટલે શું થઈ ગયા? દૂર થઈ ગયા. અને અયસ્ક રહી જાય એટલે ગેંગ શું કરી નાખી? બેટા આપણે દૂર કરી નાખી. ઓકે, તો જલીય પ્રક્ષાલન. પ્રક્ષાલન એટલે બેટા ધોવું. ગેંગના હલકા કણો ધોવાઈ જાય અને નીકળી જાય. ગેંગના જેવો તમે અયસ્કના પાવડર પરથી જેવો તમે પાણીનો પ્રવાહ પસાર કરશો, ગેંગના હલકા કણો ધોવાઈ જાય છે અને વહી જાય છે અને અયસ્ક બાકી રહી જાય છે. ગેંગના કણો શું થઈ ગયા? દૂર થઈ ગયા. રાઈટ બેટા? ચલો બીજી પદ્ધતિ ચુંબકીય ગુણધર્મ અને ચુંબકીય અલગીકરણ.
ચુંબકીય અલગીકરણ. સેકન્ડ, ચુંબકીય અલગીકરણ. તો આ પદ્ધતિમાં શું છે કે આપણી પાસે બે વસ્તુ છે કે અયસ્ક અને જ્ઞાન. બે વસ્તુ છે ને, જ્ઞાન કેટલા સુધી જેને આપણે દૂર કર્યું છે. તો આ બેમાંથી કોઈ પણ એક ચુંબકીય આકર્ષણ ધરાવે છે. ચુંબકીય આકર્ષણ ધરાવે છે અને એક ચુંબક પ્રત્યે આકર્ષણ ધરાવતું નથી. એક વસ્તુ યાદ રાખવી, અયસ્ક અને જ્ઞાન બેમાંથી કોઈ પણ એક ઘટક જે છે એ ચુંબકીય આકર્ષણ ધરાવે, ચુંબકીય ગુણધર્મ ધરાવે, આકર્ષણ. ઓકે, દાખલા તરીકે લોખંડ અને ક્રોમિયમ ની જે અયસ્ક ખરી, અયસ્ક એ ચુંબકીય આકર્ષણ ધરાવે, ચુંબકીય આકર્ષણ ધરાવતા. આવી ધાતુ માંથી અશુદ્ધિ તમારે દૂર કર્યું અને તો તમારે ચુંબકીય અલગીકરણનો ઉપયોગ કરાય છે. તો એના માટે દાખલા તરીકે લોખંડની કાચી ધાતુ છે, સપોઝ લોખંડની કાચી ધાતુ છે, તો એનો તમારે બારીક શું બનાવવાનો, પાવડર બનાવવાનો. સમજો, આપણી પાસે આ રોલર પરથી આ કન્વેયર બેલ્ટ છે, કન્વેયર બેલ્ટ છે અને આ રોલર છે, બરાબર. અને અહીંથી આપણે લોખંડની કાચી ધાતુનો બારીક પાવડર અહીંથી આપણે પસાર કરીએ છીએ, રાઈટ. અને એ બે પાત્ર મૂક્યા છે ખાસ, બરાબર. હવે થશે શું, આમાંથી કાચી ધાતુ જે છે એ ચુંબકીય આકર્ષણ ધરાવે છે. આ છે કન્વેયર બેલ્ટ ધરાવતા બે રોલર છે, ચુંબકીય રોલર છે. આ રોલર છે ને ચુંબક છે, એટલે અહીંથી શું થશે, આ ખેંચાશે, આ ચુંબક એને ખેંચશે કાચી ધાતુને, કારણ કે કાચી ધાતુ છે ને એ ચુંબક પ્રત્યે આકર્ષણ ધરાવે છે, એટલે આમ નજીક પડશે. શું પડશે, આમ નજીક પડશે. એટલે આ કાચી ધાતુ છે, કાચી ધાતુ જે શું ધરાવે છે, ચુંબકીય આકર્ષણ ધરાવે છે. અને ગેંગ જે છે ચુંબક પ્રત્યે આકર્ષણ ધરાવતી નથી, એ દૂર એકઠી થશે. એટલે આ જે બધા કણો છે ને ગેંગના કણો છે, બિન ચુંબકીય છે, બિન ચુંબકીય છે અને આ ચુંબકીય છે. આ રીતે ચુંબકીય અલગીકરણ કરવામાં આવે છે, બરાબર. અયસ્ક ટૂંકમાં બોલું, અયસ્ક અને ગેંગ બેમાંથી કોઈ પણ એક ચુંબકીય આકર્ષણ ધરાવે છે, ત્યારે તમારે આ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે, જેમ કે લોખંડ અને ક્રોમિયમની કાચી ધાતુ. તો આમાં તમારે શું કરવાનું કે કન્વેયર બેલ્ટ ધરાવતા જે ચુંબકીય રોલર કહીને એના પરથી કાચી ધાતુના પાવડરને પસાર કરો. એટલે અયસ્ક જે છે જે ચુંબકીય ગુણધર્મ ધરાવે છે એટલે એ નજીક એકઠી થાય છે, બસ ખેંચાય એમ આકર્ષણ એ એકઠી થાય, જ્યારે ગેંગના કણો દૂરના પાત્રમાં દાખલ થાય છે. આ રીતે તમારે શું ગેંગ દૂર કરવામાં આવે છે, રાઈટ. ચલો હવે ત્રીજી પદ્ધતિ કઈ છે બેટા, ફિલ્મ પ્લવન પદ્ધતિ. એનામાં ચુંબકીય ગુણધર્મનો તફાવત હતો ને. ઓકે, ચલો ત્રીજી પદ્ધતિ કઈ આવશે, ફિલ્મ પ્લવન પદ્ધતિ. રાઈટ, આ પણ તમારા માટે બહુ જ અગત્યની છે. કઈ પદ્ધતિ બેટા, ફિલ્મ પ્લવન પદ્ધતિ. ઓકે, ચલો ફિલ્મ પ્લવન પદ્ધતિનો ઉપયોગ શેના માટે કરવાનો, તો સલ્ફરયુક્ત કાચી ધાતુના સંકેલન માટે. જો તમારે સલ્ફરયુક્ત કાચી ધાતુ છે એ કાચી ધાતુનું તમારે સંકેન્દ્રણ કરવું હોય, સંકેન્દ્રણ, તો એના માટે આ પદ્ધતિ વપરાય, ફિલ્મ પ્લવન પદ્ધતિ. હવે એમાં શું છે ખબર છે, બે બાબતનો ઉપયોગ થાય છે, સંગ્રાહક અને સ્થાયીકારક. સંગ્રાહક અને સ્થાયીકારક.
સંગ્રાહક તરીકે શું છે તો કે પાઇન ઓઇલ, પછી અથવા તો ફેટી એસિડ, પાઇન ઓઇલ અથવા શું આવશે ફેટી એસિડ. અને ત્રીજો એક પદાર્થ છે, બરાબર છે, ખ્યાલ આવ્યો? એ પણ તમારા માટે બહુ જ અગત્યનો છે, સોડિયમ જેન્થેટ. સોડિયમ જેન્થેટ, ઓકે, જે સંગ્રાહક છે. પછી સ્થાયીકારક પદાર્થ છે, એમાં ક્રેસોલ અથવા તમારે કોનો ઉપયોગ કરવાનો બેટા? એનિલનો ઉપયોગ કરવાનો. તો આ પદ્ધતિમાં તમારે સૌપ્રથમ શું કરવાનું ધ્યાન આપજો, હું જે બોલી આ સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુ જે છે, સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુ, સલ્ફર યુક્ત કાચી ધાતુનો તમારે પહેલા બારીક પાવડર બનાવવાનો, પછી એમાં પાણી ઉમેરવાનું. શું ઉમેરવાનું? પાણી. અને વત્તા સંગ્રાહક, આનું મિશ્રણ કરવાનું. પાણી, પાવડરમાં પાણી ઉમેરો અને સંગ્રાહક ઉમેરો. તો હવે એમાં થશે શું? કાચી ધાતુના કણો સંગ્રાહક વડે ભીંજાય, એટલે કે પાઇન ઓઇલ વડે ભીંજાય, જ્યારે ગેંગના કણો પાણી વડે ભીંજાય. આનાથી શું થશે? આ સ્ટેપ જેવી તમે સલ્ફરયુક્ત કાચી ધાતુના પાવડરમાં પાણી અને સંગ્રાહક તરીકે પાઇન ઓઇલ, ઓકે બેટા, પાઇન ઓઇલ, પાઇન તેલ ઉમેરો, આ મિશ્રણ છે, ઓકે. તો શું થશે કે કાચી ધાતુ જે ખરી, કાચી ધાતુ એ તેલ વડે ભીંજાય, તેલ વડે ભીંજાય. જ્યારે ગેંગ ખરી ને, ગેંગ ના કણો કોના વડે ભીંજાય તો કે પાણી વડે ભીંજાય. કાચી ધાતુના કણો એ તેલ વડે ભીંજાશે, જ્યારે ગેંગના કણો જે છે ને પાણી વડે ભીંજાશે, ઓકે. તો એમાં તમારે પાત્ર આ પ્રકારનું સમજો. ચલો ધ્યાન આપજો. હું પંખો છે, આખી પેન્ડલ છે, સમજો પેન્ડલ. અહીંથી હવા દાખલ થશે, બરાબર છે. અહીંથી આપણે શું કાચી ધાતુ વત્તા પાણી વત્તા તેલ મિશ્ર કરીશું, ઓકે, બરાબર ને? તો બધું જરા ધ્યાનથી. હવે આમાં શું થશે? જે પેન્ડલ કઈ પેન્ડલ વડે હવા અંદર ખેંચાશે, આ પંખો પર હવા અંદર ખેંચાશે, એટલે આ જે મિશ્રણ છે ને ક્ષોભિત થશે. શું થાય? ક્ષોભિત થશે, એટલે ફીણ ઉત્પન્ન થશે. શું ઉત્પન્ન થશે? ફીણ ઉત્પન્ન થશે. એટલે આ જો ફીણ ઉત્પન્ન થાય, શું ઉત્પન્ન થાય બેટા? ફીણ ઉત્પન્ન થાય. ફીણ સાથે છે ને, ફીણ સાથે કાચી ધાતુ છે ને, કાચી ધાતુના કણો જે છે ને એ તેલ વડે ભીંજાય. તેલના કણો સાથે ફીણ સાથે કાચી ધાતુના કણો ઉપર આવશે, ફીણ સાથે. જ્યારે ગેંગના કણો છે ને એ નીચે પાત્રમાં રહી જશે. ગેંગના કણો ખરી નીચે, ગેંગના કણો એ પાત્રમાં રહી જશે, નીચે તળિયે. હવે આ ફીણને તમે તારવી લો અને ગરમ કરો, સૂકવો, તમને ગેંગના કણો દૂર થઈ ગયા, કાચી ધાતુ તમને મળી ગઈ, રાઈટ? ઓકે, હળવું ખાસ પેન્ડલ વડે પહેલા તમારું કાચી ધાતુ પાણી અને તેલનું મિશ્રણ કરો, તો કાચી ધાતુના કણો તેલ વડે ભીંજાય અને ગેંગના કણો પાણી વડે ભીંજાય, રાઈટ? હવે પેન્ડલ વડે હવા અંદર ખેંચાશે એટલે ફીણ ઉત્પન્ન થશે. આ ફીણને તમારે સ્થાયી રાખ્યું હોય ને તેના માટે તમે શું ઉમેર્યું અંદર? સ્થાયીકારક પદાર્થો, કાં તો ક્રેસોલ ઉમેર્યું, કાં તો એનિલ, જેના કારણે ફીણ કરીને એ સુકાઈ ના જાય, એટલે ફીણ ઉત્પન્ન થશે. ફીણ કાચી ધાતુને લઈને ક્યાં આવશે? ઉપર આવશે. ગેંગના કણો ક્યારે જશે? નીચે. એ ફીણને તમે સૂકવી દો, ગરમ કરીને સૂકવી દો, તો તમને સંકેન્દ્રિત કાચી ધાતુ તમને મળી જશે. તો આ ફીણ પ્લવન પદ્ધતિ. ચલો આમાંથી પ્રશ્ન કયા પૂછાય? ચલો સલ્ફરયુક્ત કાચી ધાતુના સંકેન્દ્ર માટે કઈ પદ્ધતિ વપરાય છે સંકેન્દ્રની? તો પહેલો જવાબ ફીણ પ્લવન પદ્ધતિ. ચલો ફીણ પ્લવન પદ્ધતિમાં તમે શું કરો છો તો કે સલ્ફરયુક્ત કાચી ધાતુ ને પાણી વડે ભીંજવો છો અને પછી તમે એમાં સંગ્રહ પાઇન ઓઇલ ઉમેરો છો, બરાબર છે? ખ્યાલ આવી ગયો? પછી તમે પેન્ડલ વડે અંદર હવા દાખલ કરો, જેના કારણે ચક્ર ફરશે એટલે ફીણ ઉત્પન્ન થશે. એ ફીણને તમારે સ્થાયી કરવા માટે અંદર શું ઉમેરશો તો કે સ્થાયીકારક પદાર્થ એનિલિન કે ક્રેસોલ
એટલે ફીણ કાચી ધાતુને લઈને ક્યાં આવશે? ઉપર આવશે. જ્યારે ગેંગના કણો ક્યાં રહેશે? પાણી વડે ભીંજાઈને નીચે રહી જશે. ગેંગના કણો પાણી વડે ભીંજાય, કાચી ધાતુનો કણો પાઇન ઓઇલ તેલ વડે ભીંજાય. ઓકે, એટલે એ ઉપર આવશે. પછી ફીણને તમે ગરમ કરો, સૂકી દો, એટલે કાચી ધાતુનું શું થઈ ગયું? સંકેન્દ્ર, કારણ કે અશુદ્ધિ નીચે રહી ગઈ છે. રાઈટ. આમાં પ્રશ્ન પૂછાય કે ફીણ પ્લવન પદ્ધતિમાં સંગ્રાહક તરીકે શું ઉમેરાય છે? બરાબર. તો પાઇન ઓઇલ, ફેટી એસિડ અથવા તો સોડિયમ જેનેટ. એમાં ફીણ સ્થાયીકારક પદાર્થ જણાવો. તો કે એનિલિન અથવા તો ક્રેસોલ. તો મોસ્ટ આઈએમપી પ્રશ્ન જરા મેં ધ્યાન રાખજો. ઓકે. પછી છેલ્લી પદ્ધતિ રહેશે આપણી કઈ? નિક્ષાલન પદ્ધતિ. રાઈટ. જોઈ લીધું. હવે કેટલીક વાર શું છે બેટા, આમાં બે સલ્ફરયુક્ત કાચી ધાતુનું મિશ્રણ હોય ને, તો બે સલ્ફરયુક્ત કાચી ધાતુને તમારે અલગ કરી હોય ને, ચલો દાખલા તરીકે ચલો આપણી પાસે ZnS છે અને વત્તા PbS છે. બરાબર. તો આ બે સલ્ફરયુક્ત કાચી ધાતુનું મિશ્રણ છે, તમારે આને અલગ કર્યું છે. તો એના માટે પણ તમારે ફીણ પ્લવન પદ્ધતિનો ઉપયોગ કરવો પડે. પણ એમાં તમારે શું કરવું પડે ખબર? અવનમક અથવા તો અવસાદક ઉમેરો પડે. તો અહીંયા ઝિંક સલ્ફાઇડ અને લેડ સલ્ફાઇડ ગેલિના, એમાં અવસાદક તરીકે તમારે સોડિયમ સાયનાઇડનો ઉપયોગ થાય. રાઈટ. સોડિયમ સાયનાઇડનો ઉપયોગ થાય. બરાબર. તો એના કારણે શું થશે કે PbS જે ખરી એ ફીણ સાથે ઉપર આવશે. PbS ફીણ સાથે ઉપર આવશે અને ZnS ખરી ને એને ઉપર આવતા રોકે છે. ઉપર આવતા રોકે છે. આ નીચે રહી જશે, આના ઉપર આવશે એટલે અલગ થઈ ગયું. એટલે PbS ને ફીણ તરફ જતું રહેશે. PbS ફીણ તરફ જતું રહેશે એટલે PbS ઉપર આવશે અને ZnS ને ઉપર આવવા દે એટલે બંને સલ્ફરયુક્ત કાચી ધાતુનું શું થઈ ગયું? અલગ. આ બેને અલગ કરવા માટે કયો પદાર્થ છે? તો કે અવસાદક. વેરી મોસ્ટ આઈએમપી પ્રશ્ન, સોડિયમ સાયનાઇડ. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે બધા. MCQ માટે ગુજકેટમાં પૂછાય અને બોર્ડમાં પણ પૂછાય અને નીટમાં પણ તમને પૂછાય કે સલ્ફરયુક્ત કાચી ધાતુ ઝિંક સલ્ફાઇડ અને લેડ સલ્ફાઇડને અલગ કરવા માટે અવસાદક તરીકે વપરાતો પદાર્થ કયો? સોડિયમ સાયનાઇડ. જેના કારણે ફીણ સાથે કોણ ઉપર આવે છે? તો કે ગેલિના PbS અને ઉપર કોણ નથી આવતું? ZnS. આ કાર્ય કોણ કરશે? અવસાદક કરશે. રાઈટ. ઓકે. હા. ચલો હવે કઈ પદ્ધતિ? ચોથી નિક્ષાલન. કઈ આવશે બેટા? નિક્ષાલન. આમાં છે ને તમારે યોગ્ય દ્રાવકનો ઉપયોગ કરવામાં આવે છે. યોગ્ય દ્રાવકનો તમારે ઉપયોગ કરવો પડે. બરાબર છે. શાનો ઉપયોગ કરવો પડે? યોગ્ય દ્રાવકનો તમારે ઉપયોગ કરવો પડે છે. ચલો દાખલા તરીકે આપણે બોક્સાઇટ માંથી એલ્યુમિના એનું નિક્ષાલન કરવું છે. રાઈટ. તો એક પ્રશ્ન તમને પૂછાય, બોક્સાઇટ માંથી એલ્યુમિના નિક્ષાલન. હવે એલ્યુમિના ખરે ને, એલ્યુમિના યાની કે Al2O3, એમાં 3 ધાતુની અશુદ્ધિઓ છે. કારણ કે મારે શું છે, એક વસ્તુ છે, નિક્ષાલન એક સંકેતિત પદ્ધતિ છે. મારે અશુદ્ધિ દૂર કરવી પડે, પણ મને ખુદને ખબર હોવી જોઈએ કે અંદર અશુદ્ધિ કઈ છે. તો અંદર જે અશુદ્ધિ છે એક સિલિકોન ડાયોક્સાઇડ છે, પછી આયર્ન ઓક્સાઇડ છે, અને પછી ટિટેનિયમ ઓક્સાઇડ છે. તો આ જે 3 છે ને
એ 3 અશુદ્ધિઓ છે, યાની કે ગેન છે, અને આ અયસ્ક છે. હવે તમારે આનો પાવડર બનાવવાનો, બરાબર છે. અયસ્ક શું બનાવવાનું? પાવડર. અને એમાં તમારે NaOH નું દ્રાવણ ઉમેરવાનું. શું મેળવું? દ્રાવણ. પછી એને 473 થી 523 કેલ્વિન તાપમાને 35 થી 36 બાર દબાણે તમારે શોધન કરવાનું. શોધન એટલે તપાવવામાં આવે છે, તપાવવામાં આવે છે. તો શું થશે? ધ્યાન આપો. Al2O3 કરીને એ NaOH સાથે સોડિયમ એલ્યુમિનેટ આપશે. હું જે બે વાક્યો બોલી જરા ધ્યાનથી લીધું. Al2O3 NaOH સાથે સોડિયમ એલ્યુમિનેટ આપશે, અને SiO2 છે ને એ NaOH સાથે સોડિયમ સિલિકેટ આપશે. જોઈએ, જ્યારે આયર્ન ઓક્સાઇડ અને ટિટેનિયમ ઓક્સાઇડ ખરે ને એ અદ્રાવ્ય તરીકે જશે, એટલે બે દ્રાવ્ય સિલિકેટ આપશે. સોડિયમ સિલિકેટ અને એલ્યુમિનેટ. સિલિકેટ ને એલ્યુમિનેટ બંને દ્રાવ્ય થશે. જ્યારે આયર્ન ઓક્સાઇડ અને TiO2 પ્રક્રિયા નહીં કરે એ અદ્રાવ્ય તરીકે રહી જશે. એટલે આ બંને ઓક્સાઇડ તો નીકળી ગયા. અમારે કાઢવાનું શું રહેશે? સોડિયમ સિલિકેટ કાઢવાનું રહેશે. જોઈ લઈએ, ચલો ધ્યાન આપજો, બરાબર. તો Al2O3 છે ને એ NaOH સાથે સોડિયમ એલ્યુમિનેટ, દ્રાવ્ય સોડિયમ એલ્યુમિનેટ, દ્રાવ્ય સોડિયમ એલ્યુમિનેટ આપે. અને SiO2 ખરે ને એ NaOH સાથે સોડિયમ સિલિકેટ આપશે. એટલે આ સોડિયમ સિલિકેટ છે અદ્રાવ્ય, સોડિયમ સિલિકેટ આપશે, સોડિયમ સિલિકેટ આપશે. જ્યારે આયર્ન ઓક્સાઇડ અને TiO2 છે ને અદ્રાવ્ય તરીકે, એટલે એને તમે દૂર કરી નાખી, ગાળણથી શું કરી નાખી? દૂર કરી નાખી. ચલો હવે શું થશે? ધ્યાનથી જોજો બેટા. હવે શું થશે? ચલો આપણી પાસે Al2O3 છે અને વત્તા NaOH, જલીય દ્રાવણ છે એટલે વત્તા H2, રાઈટ. તો એમાંથી શું બન્યું? NaAlOH4 નું દ્રાવ્ય દ્રાવણ. ઓકે, ચલો Al2 છે તો મેં અહીંયા 2 કરી નાખ્યા, તો આ 2 થઈ ગયા, બરાબર, કમ્પ્લીટ. તો હાઇડ્રોક્લોરાઇડ 4 દુ 8, આ 2 આપેલા 3 બનાવો, બરાબર ને, કમ્પ્લીટ. હવે તમારામાં દ્રાવ્ય સોડિયમ સિલિકેટમાં દ્રાવ્ય સોડિયમ એલ્યુમિનેટ એમાં તમારે CO2 વાયુ પસાર કરવાનો. શું પસાર કરવાનો? CO2 વાયુ પસાર કરવાનો. જો તમે CO2 વાયુ પસાર કરશો ને એટલે Al2O3 એનું અવક્ષેપન થાય, એટલે અવક્ષેપ મળશે. શું મળશે? અવક્ષેપ મળશે. હવે એમાં તમારે શું કરવું પડે કે આ અવક્ષેપને તમારે પ્રેરિત કરવા છે, એટલે વધુ ને વધુ અવક્ષેપ મેળવવા છે. તો એમાં તમારે શું કરવું પડે? તાજા બનાવેલ Al2O3 નું તમારે અંદર દ્રાવણ ઉમેરવું પડશે. એટલે Al2O3 નું અવક્ષેપન વધુ પ્રમાણમાં થશે, પણ એમાં દ્રાવણ છે એટલે વધતા પાણી તો છે જ ને. તો આને તમારે ઊંચા તાપમાને શું કરવું પડે? ઊંચા તાપમાને ગરમ કરશો. ગરમ કરશો ને એટલે ભેજ ઉડી જશે. એટલે જો આ Al2O3 into XH2O, રાઈટ. એને ઊંચા તાપમાને 1470 તાપમાને તમે ગરમ કરશો, 1470 તાપમાને ગરમ કરશો એટલે અંદરથી Al2O3 એ માંથી ભેજ ઉડી જશે. જો H2O3 એટલે તમને શુદ્ધ Al2O3 મળશે. તમામ અશુદ્ધિ નીકળી ગઈ. આ થયું બોક્સાઇટમાંથી એલ્યુમિનાનું નિષ્કર્ષણ. આમાંથી શોર્ટ ક્વેશ્ચન બેટા કયા પૂછાય? ચલો, બોક્સાઇટ માંથી એલ્યુમિના તમારે અલગ કર્યું છે, તો એ બોક્સાઇટમાં કયા ધાતુના ઓક્સાઇડ છે? તો સિલિકોન, આયર્ન અને ટિટેનિયમ ના ઓક્સાઇડ છે. તો આ અયસ્ક અને ગેમનું જે મિશ્રણ છે બેટા, એને NaOH ના દ્રાવણ સાથે 473 થી 523 કેલ્વિન તાપમાને અને 35-36 બાર દબાણે શોધન કરવાનું, તપાવવાનું. તો એમાંથી સોડિયમ એલ્યુમિનેટ અને સોડિયમ સિલિકેટ મળશે, અને અન્ય અશુદ્ધિ અદ્રાવ્ય તરીકે દૂર થઈ જશે. બરાબર છે. હવે સોડિયમ સિલિકેટ પણ અદ્રાવ્ય છે, એ પણ દૂર થઈ જશે. હવે સોડિયમ એલ્યુમિનેટ જે છે એમાં CO2 વાયુ પસાર કરો, CO2 વાયુ પસાર કરો એટલે એલ્યુમિના Al2O3 નું અવક્ષેપન થશે. વધારે અવક્ષેપ મેળવવા માટે તમારે એનું તાજું દ્રાવણ ઉમેરો એટલે અવક્ષેપ વધારે મળશે. પછી તમે ઊંચા તાપમાને ગરમ કરો
તો ભેજ દૂર થઈ જશે, શુદ્ધ એલ્યુમિના Al2O3 તમને પ્રાપ્ત થશે. એક આ પદ્ધતિ. પછી બીજું પણ છે ગોલ્ડ અને સિલ્વરનું નિક્ષાલન. આ એક પદ્ધતિ શું બેટા, બોક્સાઇટમાંથી એલ્યુમિનાનું નિક્ષાલન હતું. હવે બીજી જે પદ્ધતિ છે ગોલ્ડ અને સિલ્વરનું નિક્ષાલન. એટલે સિલ્વર અને ગોલ્ડ સારી છે. નિક્ષાલનની અંદર આપણે એક શીખ્યા બોક્સાઇટ માંથી Al2O3 એલ્યુમિનાનું નિક્ષાલન શીખ્યા. એલ્યુમિનાનું નિક્ષાલન શીખ્યા ને બેટા, એમાં યોગ્ય દ્રાવક તરીકે એનો ઉપયોગ કર્યો. પછી બીજું છે સિલ્વર અને ગોલ્ડ નું નિક્ષાલન. પરીક્ષાની અંદર મોસ્ટ ટાઈમ બી પ્રશ્ન પૂછાય. ઓકે, તો ચલો, સિલ્વર એટલે Ag અને ગોલ્ડ એટલે Au. બરાબર, આના નિક્ષાલન માટે અવસાધક તમારું વાપરવું પડશે. શું વાપરવું પડશે? અવસાધક. તો Ag ના નિક્ષાલન માટે NaCN અને Au ના નિક્ષાલન માટે KCN અવસાધક તરીકે તમારું વાપરવું. બરાબર. પછી તમારે વિસ્થાપન ક્રિયા દ્વારા વિસ્થાપન વડે તમારે ધાતુનું પ્રાપ્ત કરવામાં આવે છે. એટલે સિલ્વરનું નિક્ષાલન માટે અવસાધક તરીકે NaCN અને ગોલ્ડના નિક્ષાલન માટે KCN આવશે. ચલો, આ M ધાતુ છે. M તરીકે તમે શું લઈ શકો છો? તો સિલ્વર અથવા તો ગોલ્ડ. ચલો, એમાં NaCN લો કે KCl લો, તેમાં Cn માઇનસ આવશે અને એનું દ્રાવણ છે એટલે કે H2 આવશે. અને હવાની હાજરીમાં તમારે જોઈશે. કોની હાજરી બેટા? હવાની હાજરીમાં. તો એમાંથી બનશે MCN ટ્વાઇસ, ઉપર આવશે -1. આવો એક સંકીર્ણ મળશે. આવો એક શું મળશે? સંકીર્ણ મળશે. અને વત્તા OH માઇનસ. ચલો, ધાતુને તમે 4 મોલ કરી નાખો તો તમારે 4 મોલ તમારે કરવા જ પડે. તો સાયનાઇડ 2 છે ગુણ્યા 4 એટલે 8, 4 દુ 8 એટલે અહીંયા 8 કરવા પડશે. રાઈટ, કમ્પ્લીટ. આ -8 છે. ચલો, આ -1 ને 4 એટલે -4 તો છે. ચલો, આ બાજુ છે ને, આ બાજુ પ્રક્રિયા એક બાજુ તમે જો જરા ધ્યાનથી, વીજભાર -8 છે. આ 0 આ 0 0 અને -8 છે તો -4 છે. તો -4 -4 -1 4 -4 -8 થઈ ગયો. બરાબર ને? તો આ 4 દુ 8 એટલે આ 2 મોલ કરવા પડશે. કમ્પ્લીટ ને? તો સમીકરણ તમે જો ધ્યાનથી સંતુલિત થઈ ગયું. કારણ કે ઓક્સિજન 2 2 4 4 ઓક્સિજન. કમ્પ્લીટ. હવે તમને જે આ સંકીર્ણ મળ્યો MCN ટ્વાઇસ -1, ધ્યાનથી જોજો. બરાબર, MCN ટ્વાઇસ -1 એ જે તમને સંકીર્ણ મળ્યો એનું ઝિંક ધાતુ વડે વિસ્થાપન કરવાનું. તો M ધાતુ તમને છૂટી મળી જશે અને ZnCN4 -2 થશે. હવે CN 4 છે એટલે મારે ડેફિનેટલી મારા આ 2 છે તો મારે આને 2 મોલ કરવા પડશે. તો 2 મોલ ધાતુ મળશે એટલે તમને ધાતુ અલગ પડી ગઈ. એટલે ઝિંક ધાતુ વડે તમારે વિસ્થાપન કરવાનું તો તમારે સિલ્વર અને ગોલ્ડ તમને મળી જશે. તો આ થયું સિલ્વર અને ગોલ્ડનું નિક્ષાલન. પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે સિલ્વર અને ગોલ્ડનું નિક્ષાલન તમારે કરવું હોય તો સિલ્વરના નિક્ષાલન માટે અવસાધક તરીકે NaCN અને ગોલ્ડના નિક્ષાલન માટે અવસાધક અવનમક તરીકે KCN. બરાબર છે? તો પછી હવાની હાજરીમાં તમારે એને ગરમ કરવું. તો જો M + Cn માઇનસ, અમારી Cn માઇનસ જલી દ્રાવણ છે પાણી અને હવાની હાજરી છે. તો સંક્રમણ MCN ટ્વાઇસ -1. હવે ધાતુના 4 મોલ કર્યા તો 4 મોલ આવશે. તો 4 દુ 8 Cn, 4OH માઇનસ, તો આ 2H2 થશે. ઓકે, ચલો, પછી આની ઝિંક ધાતુ સાથે પ્રક્રિયા કરી એટલે ZnCN4 થઈ જશે. Cn 4 થઈ ગયા, અહીં 2 છે તો 2 તો 2 M થઈ ગયા. કમ્પ્લીટ બધા. અને વીજભાર -2 છે. તો આજે આપણે સંકેન્દ્રની 4 પદ્ધતિ આપણે શીખ્યા. 4 પદ્ધતિ હોમવર્કમાં મને 2 વખત લખી બતાવો, તૈયાર કરો. આ બધી ઘણા બધા તમને પ્રશ્નો મળશે. થિયરી તરીકે પણ મળશે, હેતુલક્ષી અને MCQ તરીકે પણ તમને મળશે. જય સ્વામિનારાયણ.